ચરણ પહાડી ઉપર શ્રી કૃષ્ણ, શ્રી સામનેજી અને શ્રી બળદેવજીના ચરણ ચિહ્ન. સૂર્ય, ચંદ્ર, ગાય, ઘોડાની ખરી, હાથીના પગલાંના ચિહ્નના તથા શ્રી ઠાકોરજી, શ્રી પૌઢાનાથજીના દર્શન છે. પૌઢાનાથજીના દર્શન. આ ક્યાંની વાત કરે છે? ચરણ ગંગા. અહીં એક વખત શ્રી કૃષ્ણે સ્વહસ્તે દધિમથન કરેલું. શ્રી દયારામભાઈએ માખણ મિશ્રી લીલા ગાય છે. એકદા અસલીલા ચિત્ત પ્રોર્યો શ્રી હરિકર દયો બિલોયો. એક દિવસ પ્રભુના ચિત્તમાં વિચાર આવ્યો અને શ્રી હરિકર દયો બિલોયો. ઠાકોરજી, કર એટલે ઠાકોરજીના હાથથી દયો બિલોયો. નિકસ્યો નવનીત સબ મિલી ભોગે. નવનીત નીકળો. શ્રી લલિતા મિસરી લે આઈ, મિસરી માખન સાની, શિલા પર આરોગે રાધિકા રસિકવર. એ શિલા ઉપર પ્રભુએ મંથન કર્યું, નવનીત નીકળીશું અને લલિતાજી મિશ્રી લઈને અંદર આવ્યા ને મિશ્રી પધારી અને માખણ મિશ્રી પ્રભુએ આરોગ્યા. એ આઈની લીલા. માખણ ને મિસરીના ભોગ ધરાવસુ, લાલાને અમે તો લાડ લડાવસુ. કાનોડો કઈને બોલાવ, યમુના મૂકો અબોલડા. ગોકુળને ગોંદરે, ગોકુળને ગોંદરે, ગોરધન ગોવાળિયા, ગોરધન ગોવાળિયા. વેણુની વાયે વેરાય, ગાવડી દેજે ગોવા. આ જૂના પ્રાચીન બધા ધોળ છે. બોલો વલ્લભાધીશ. મધુરાષ્ટક. ચરિતમ મધુરમ. કાલે આપણે એનું અનુસંધાન કર્યું. હવે આગળ. બ્રહ્માજી જેવા બ્રહ્મા પણ પ્રભુની વનલીલાના દર્શન કરતા મોહિત થયા કે આ તો બ્રહ્મ છે કે કોઈ સામાન્ય બાળક. વ્રજમાં ઠાકોરજી બ્રહ્મ હોવા છતાંય વાત્સલ્ય લીલા, માધુર્ય લીલા, પ્રેમ લીલા, સ્નેહ લીલા, ભગવાન મટી ગયા છે અને બધી લીલા આવી કરી. કોઈ ભગવાનની આવી લીલા તમે સાંભળી? કોઈ ભગવાન આવા જોયા? કાલે એક જણે કીધું, હવે આ મેં સાંભળેલો છું, ઓથેન્ટિક છે કે નહીં મને ખબર નહીં, પણ મને ગમ્યું બહુ. જરાસંઘને 17 વાર પ્રભુએ હરાવી દીધો. પછી 18મી વાર એણે તૈયારી કરી. એટલે કાલે ઇવન આવ્યો. એ કે આ તું એકવાર મારી ભેગો આને પાડી દઈએ કે. એ કે પણ એને ઓળખું કેમ? મેં તો એને કોઈ દી જોયો નથી. તો જરાસંઘે ઓળખાણ. આટલા બધામાં કૃષ્ણને ઓળખવું હોય, પહેચાનવું હોય, એને એક જ નિશાની છે, એનું મોહક હાસ્ય. એના જેવું હાસ્ય દુનિયામાં, વિશ્વમાં, ત્રિલોકમાં, બ્રહ્માંડમાં કોઈનું નથી. એ હાસ્ય જુએ ને પછી તને બધાય હાસ્ય તુચ્છ લાગે. કાલે ઇવન કે તું તારા દુશ્મનની વાત કરસ કે તારા દોસ્તની વાત કરસ? જરાસંઘ કે એટલે જ છે ને હું હારી જાઉં છું. આ એક ભગવતીનો ભાવ છે. આ ક્યાંય લખેલું એવું મને લાગતું નથી, મેં વાંચ્યું નથી, પણ મને એનો ભાવ બહુ ગમ્યો. એટલે તું એના સામું જોઈશ ને તો તું લડી નહીં શકે. એનું એવું મોહક હાસ્ય છે.
તો આપણા ઠાકોરજી આવા મોહક છે. એટલે તો સમુદ્ર મંથન વખતે મોહિની અવતાર ધારણ કર્યો. ભલા ભલાને મોહ પમાડી દે. આજે હું નોકરી કરતી હતી ત્યારે 500% મેં નક્કી કર્યું હતું, મારે ઠાકોરજી પુષ્ટ કરાવવા નથી. મારે હજી નોકરી 15 વર્ષની બાકી છે. મારે ટાઈમમાં થાવ. મારા છોકરાઓ નાના, હજી મારી પાસે પૈસા એટલા ભેગા નથી થયા. મારે ઘરનું ઘર કરવું છે, મારે આમ કરવું છે. હમણાં મારી પાસે એવો ટાઈમ નથી. ઠાકોરજી કે તું નક્કી કરવા વાળી કોણ? માં, તું મારી છો ને, પણ હું તારો છું. અઠવાડિયા પહેલાં તો હજી હું બોલી, મેં જે મારે નથી પુષ્ટ કરાવો, મને તો કહેતા જ નહીં. બધાને નોકરી 10:30ની 9:30ની હોય, મારે સવારે 8:30 વાગ્યાની. અને આમને ધંધો એટલે તો મારે કાંઈ કામના નહીં, બધું મારા ના 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 ના. અને અઠવાડિયામાં પ્રભુ કેવી રીતે આવ્યા, કઈ લીલા કરી. એને પધારવું તું તો જુઓ. 3 મહિનામાં નોકરી વોલેન્ટરી, ટાઈમે વયો ગયો. અને જે દીકરો અનુકૂળ નહોતો એ અમેરિકા વયો ગયો. અદ્ભુત રાય. અને જે 30 વર્ષથી આનંદ કરીએ છીએ, આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીઠી છે. તો બ્રહ્માજી મોહ પામી ગયા. એ આવો બ્રહ્મ હોય, બધાનું એઠું ખાઈ મોઢામાં દીને પાછું મૂકે. મોહ પમાડે એટલે મોહન. બધાને પોતાની મોહિની રૂપ દેખાડે. આના માટે શબ્દો નથી આપણી પાસે. ગમે એટલા ગુણાનુવાદ કરીએ ને તો એમ થાય ના ના આ નહીં, હજી આગળ, હજી આગળ, હજી આગળ. પ્રભુ માટે ડિક્શનરીમાં શબ્દો પૂરા થઈ જાય ત્યાંથી પ્રભુના ગુણાનુવાદ શરૂ થાય. સુરદાસ એમ કહેતા હોય કે આ રૂવા છે એટલા જન્મ આપો ને તો પ્રભુ તારા ગુણાનુવાદ આ રસનાથી હું કરી શકું નહીં. મારા જેવા શું કરે? ગોકુળનાથજી કહેતા હોય કે સેવા તો બાપ બેટે કર ગયે, હમ તો લકીર પીટતે. તો આપણે શું કરીએ છીએ? તો બ્રહ્માને મોહ થઈ ગયો. અરર, આવો બ્રહ્મ ના હોય. તેથી બ્રહ્માજીએ ગ્વાળ બાળો અને વાછરડા સહિત હરણ કર્યું. જો બ્રહ્મ માનતા હોત તો હરણ કરત ના કરત. પ્રભુ એને ભલ ભલાને ફંદામાં નાખી દે છે. આનું આમ સ્વરૂપ, આની લીલા, આનું મુખારવેદ, આના હાવભાવ એ બોલ્યા વગર આમ આપણે પોતાના કરી લે, મોહિત કરી લે છે. આ મોહન. ત્યારે પ્રભુએ પોતાનામાંથી તેવા જ બીજા સ્વરૂપો પ્રગટ કર્યા. સાબિત કર્યું સંપૂર્ણ જગત બ્રહ્મરૂપ છે. પ્રભુ કે તાર લેવા હોય એટલા લઈ જા. આ તો એક પળમાં તું લઈ ગયો. એવા ને એવા બાળકોને, એવા ને એવા ગોપ બાળકોને, એવા ને એવા બછરા, જેવા વસ્ત્ર ને આભૂષણ ને વાળ ને કેસ ને બધું એવું ને એવું. વર્ષે બિચારો પાછો મૂકી ગયો. એ કે ખોટી જગ્યાએ ભરાઈ ગયો. આ કાનુડાને લીલા શબ્દો દ્વારા વર્ણવીના એ મહેસૂસ થાય, એ માણી શકાય, એ મનમાં સ્પંદનો થાય. કોઈ કારે પ્રેમ થયો હોય ને તો ઘરમાં કહેવાય નહીં, કોઈને ખબર પડવા દેવાય નહીં, વાત કોઈને કરાય નહીં. અને મનમાં જે અંદર આનંદ આવે ને, સ્પંદનો થાય ને, રાજી થાય, એની હારે ક્યાંના ક્યાંય પહોંચી જાય. જે આપણે કોઈ દી આંખ જ મિલાવી હોય, હજી મળાય ન હોય, હજી તો એકરાર બી ન કર્યો હોય,
પણ આપણી આંખ ને આપણું મન કહે છે કે ના, હું એને પ્રેમ કરું છું, એના કરતાં એ વધુ મને પ્રેમ કરે છે. અને જે એના વિચારો ને એના સ્પંદનો, એના તરંગો, લૌકિકમાં આવું થાય તો મારા વાલા આ તો અલૌકિક છે. એ તો પ્રેમ કી બાત હે ઉદો, બંદગી તેરે બસ કી નહીં હૈ. સાબિત કર્યું સંપૂર્ણ જગત બ્રહ્મરૂપ છે. બ્રહ્માજીનો એક દિવસે જેટલી અવધિ ગોપીઓને પોતાના પુત્રમાં શ્રી કૃષ્ણ જેવો જ વાત્સલ્ય ભાવ સાંભળ્યો. ગોપીઓ એવી મનોરથ કર્યો હતો, પ્રભુ આપણા ઘર દીકરો તરીકે આવે તો આ યશોદાજી નસીબદાર. ઠાકોરજીએ ગોપીના બધાય મનોરથ પૂરા કર્યા. જો બ્રહ્માજી ન હરી ગયા હોત તો પ્રભુ બાલક તરીકે ગોપીને ઘરે ગઈ હોત. જ્યારથી હરી ગયા અને પ્રભુએ પોતાના માંથીને એવું સ્વરૂપ પ્રગટ કર્યું તો ગોપીઓને એવા વાલવા લાગે પોતાના બાળકો. એને ચુચકારે ને, એને રમાડે ને, એને ખવડાવે ને, એને કાખમાં તેડે ને. સવારે નંદ બાવાને ડેલીએ ગીરદી ઓછી, ગોપી જ ન આવે કોઈ. યશોદામાં ક્યાં શું થયું? મેર આ ગોપીઓ કાં નથી આવતી? ઠાકોરજી કે ક્યાંથી આવે? એ બધાને ઘરે હું ખેલું છું, મારામાંથી જ એ સ્વરૂપ. અને એ જ બધા સ્વરૂપ આપણા એક એક વૈષ્ણવ ઘર આવી ગયા છે. જે બ્રહ્માજી હરી ગયા અને ઠાકોરજીએ પોતાનામાંથી એવા દેવા પ્રગટ કર્યા, એ બધાય આપણા ઘરે આવ્યા છે. એક એક ઘરે એક એક સ્વરૂપ પધરાવી દીધા. એટલે ગોપીઓના ભાવથી સેવા કરીએ છીએ. સેવા ગોપી ભાવથી. આ પુષ્ટિ માર્ગ છે મારા વાલા. એટલે પ્રભુ ગોપી જેને ભાવ દેવો હોય ને એને ઘરે ઠાકોરજી પધરાવે, નહીતર એને ગળા બંધડી લાગે. નહીતર બધી તૈયારી થઈ ગઈ હોય ને તોય કે આપણે પુષ્ટ નથી કરાવવા, એને એવો દુસંગ લગાડી દે. ઠાકોરજી કે હજી તારામાં આડંબર છે, ગોપી ભાવ નથી, એટલે હમણાં ખમી જાતું. મારે નહોતા કરાવવા તોય અઠવાડિયામાં મારવાલા પધાર્યા. કોક દી મને સંભળાવશે જ ખરા ને આ જઈશ ત્યારે, માં તું તો રહેવા જ દેવા, હું પરાણા તારા ઘરે આવી, હું તને પ્રેમ કરતો હતો. આ પુષ્ટિ માર્ગ. મારો પ્રભુ મને પ્રેમ કરતો હતો ને આવ્યા એ પુષ્ટિ માર્ગ. હું પ્રેમ કરું ને આવે એ મર્યાદામાં. મારા પ્રભુએ મને પુષ્ટિ માર્ગ રીતે પ્રેમ કર્યો છે. આવી સ્થિતિ ગાયોની પણ થઈ. વનમાંથી આવી વત્સો વાછરડાને ચાટી ચાટી દૂધ પીવડાવે. આ મધુર ચરિતમ મધુરમથી પ્રભુ થોડા સમયમાં અનેક વાત્સલ્ય ભાવવાળા જીવોને કૃષ્ણ પ્રેમથી, બાળ ભાવથી પ્રભાવિત કરી દીધા. બોલો વલ્લભાદી દયારામભાઈના ચંદ્રાવલા 34મું ચંદ્રાવલો ચાલે છે. ભક્ત પોતાના દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણપૂર્વક પ્રભુની સેવા કરે છે. તન મન ધ્યાન ન્યોછાવર કરી દે છે. એમાં જ આનંદ આવે છે. આપણું તન પ્રભુમાં વિનિયોગ થાય, મન થાય, ધન થાય તો આનંદ આવે. હવે બાજુવાળા આવે કે મારી દીકરીને હગાય છે, ઈલા બેન થોડુંક હાલો ને. એક જગ્યાએ નવા આપણે ગયા હતા રહેવા. મને કે મને લાડુડી કરતાં શીખવાડો ને. હવે એને માતાજીને ભોગ ધરવો હતો. મેં કીધું મન નથી આવડતી. એ કે તમારા ઘરે જ ખાતા હોય, તમે ઘણીવાર અમને દો છે. મેં તો એક બીજા વૈષ્ણવ બનાવી. એ કે એને કેવું કરી દે. આપણે બાના કાયદા. આપણા તનનો ઉપયોગ બીજાના ઓલા માટે શું કામ કરવો? જો ધન સારું ન હોય ને, મારે નથી કહેવા બધામાં વપરાય,
પણ ઠાકોરજીમાં વિનિયોગ થાય એટલે સમજી લેવું આ ધન સારા રસ્તે. અને સૌથી વિશેષ મન માકડું. જો મન મનમોહનમાં લાગી ગયું, મને ગમતું નથી રે મારું મનડું મનમોહન, આ ગાય છે પણ ગમે છે તો લૌકિકમાં જ. પણ જેમ જેમ સત્સંગ થાય એમ મન આપણું લીસું થતું હોય. ગાળ મીંડ પથ્થર ગમે એવો હોય, ઉપરથી પાણી પડે તો ધીમે ધીમે ખાડો પડ્યા વિના રે નહીં. એમાં રોજ સેવા, રોજ નિત્ય નવતમ બધું. એક દિવસ તો એની અંદર અસર થવાની છે. ત્યારે ભગવાન પણ તે ભક્તનું સુખ જ ચાહે છે. તે પણ જુએ છે કે મારો ભક્ત શેમાં રાજી રહે. ભગવત ભક્ત ભગવત ચરણનો લોભ્યો હોય છે. આપણા ઠાકોરજીના ચરણ સ્પર્શ ન થાય ત્યાં સુધી આપણો દિવસ અધૂરો. તમે બધા ગમે આઘા પાછા હો. સવારે મંગળામાં કેમ બધાને ટીન, એક જણ ઓલું ટીન લે, એક જણ ઓલી ઘંટડી વગાડે, એક જણ ઓલા લે. અમારા પ્રભુને અમે જગાડીએ.